હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. બધાને મારા જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. એન્ડ વાગી ગયા છે 10:15 અને હવે મારે જવાનું છે સલૂન પર. હું રેડી થઈ ગઈ છું એન્ડ હવે હું જઈશ સલૂન પર. થોડુંક આજે લેટ થઈ ગયું છે તો બન્યા રહેજો મારી સાથે. સો ફાઇનલી ગાઈઝ હું સલૂન પરથી નીકળી ગઈ છું ને અહીંયા આવ્યા છે, જો બતાવું તમને. હેલો ગાઈઝ, શું કરો છો તમે? બોલો. શું બોલા? તારો તો પોપટ થઈ ગયો ને બરાબર. જો અમે અહીંયા આવ્યા હતા ગજ્જુભાઈમાં, પણ હવે આ બંધ છે અને આ બેનને બહુ કપડાં લેવા હતા પણ જો હવે થોડા થોડા આવડતા હે. ખુશી. સો ફાઇનલી ફ્રેન્ડ્સ, અમને ભૂખ લાગી હતી તો હવે અમે નાસ્તો કરવા માટે આવ્યા છે. તો શું ખાઈશ ખુશી? विश कर लिए हैं हमने, आप भी कर लीजिएगा. आप लोग देखते देखते बार बार ना होए. કેવું કરું? લે પૈસા. તો ફાઇનલી ગાઈસ હું ઘરે આવી ગઈ છું અને બિકોઝ આજે મારી હેલ્થ સારી નથી એટલે હું જલ્દી ઘરે આવી છું, કેમ કે મને સાંજથી જ હેડેક અને બહુ જ ફીવર છે. તો હું ઘરે આવી ગઈ અને મેં કીધું આવીને જમી લઉં ને આરામ કરી લઉં. એન્ડ આજે મેં એટલું શૂટ નથી કર્યું બિકોઝ કે મને હેલ્થ જ સારી નથી એટલે મને કંઈ ગમતું જ નહોતું. એટલે હું સલોનથી જલ્દી ઘરે આવી ગઈ. અને હા, કે કેટલા દિવસથી જ્યારથી મેં બ્લોગ સ્ટાર્ટ કર્યા છે ને ત્યારથી મને DM આવેલા છે એક બે કે મેમ તમારી કોઈ લવ સ્ટોરી હોય તો અમને શેર કરો, કે પછી તમે કયા પ્લેટફોર્મ પર કામ કરી રહ્યા છો, તમે કઈ જગ્યાએ વર્ક કરો છો, તમે ટ્યુશન કરો છો, તમે શું કરો છો અમારી સાથે શેર કરો. તો હા, યસ, હું એ બધું શેર કરીશ. એન્ડ એક બે DM એવા બી હતા કે સ્મિત છે જે તમારા મિસ્ટર, એમને કેમ બ્લોગમાં નથી લેતા. તો એવું કંઈ જ નથી, એમની પાસે ટાઈમ નથી હોતો બિકોઝ એ લેટ આવે છે, કે 12 વાગી જાય, 1 વાગી જાય, ઘણીવાર તો 2 પણ વાગી જાય છે. તો એ 2 વાગે આવે એટલે સીધી વસ્તુ છે કે હું સૂતી હોઉં કે કાં તો પછી હું મારા એડિટિંગના કામમાં કે કોઈ બિઝી હોઉં તો હું નથી લઈ શકતી બ્લોગ. પણ એવું કંઈ નથી કે એમને આવું નથી ગમતું કે એવું કોઈ રીઝન જ નથી પર્સનલી. પણ એમને કીધું છે કે શ્યોર મને ટાઈમ મળશે એટલે અમે બંને ભેગા થઈને બહુ સરસ બ્લોગ બનાવીશું. તમારે જે લવ સ્ટોરી જાણવી છે બંને અમે ભેગા થઈને કહીશું. એન્ડ જો તમે બધા પણ અમારી લવ સ્ટોરી માટે ઇન્ટરેસ્ટેડ હોવ ને તો અમને કમેન્ટ કરજો. જેટલી કોમેન્ટ આવશે ને જલ્દી એટલો વિડીયોઝ અમે ફાસ્ટ બનાવીશું. તો થેન્ક યુ સો મચ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ છે ને સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરી દેજો. મળીએ કોઈ નવા બીજા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. બાય.